મિત્રો હવે આપણે જવાનું છે હિંગલાજ માના મંદિરે ગામડાનું બસ સ્ટેશન આના ગામનું નામ યાર તમે કહેજો કોમેન્ટમાં તમે કહેજો વેટિંગમાં આ બાજુ જો મગફળી જોઈ લે મગફળી મામા મગફળી તો જો કેવી મસ્ત છે તમે ચોટીલા આવો તો જરૂરથી કાણાસર આવજો હાઈવેથી 7 થી 8 કિલોમીટર અંદર ગામ છે ડુંગર વિસ્તારમાં માતાજીનું મંદિર છે હિંગલાજ માતાજીનું મંદિર વરસાદ જેવો મોસમ છે ને મિત્રો આપણે ગાડી ઉપરથી શૂટિંગ કરી રહ્યા છે પાછળથી અત્યારે આ બાજુ ડુંગર વિસ્તાર ને ગામડામાં આપણે આવ્યા છીએ એટલે ગામડાની થોડીક યાદગારી આવી જાય છે મિત્રો તમે નજારો જોઈ શકો છો બહુ મસ્ત નજારો છે ડુંગર વિસ્તારમાં અને વરસાદ આજે આવી ગયો એવો લાગે છે અત્યારે જોરદાર નજારો છે મિત્રો આપણે ઘોડી જોવા મળી ગઈ છે એક રાતિક કુમેર અને એક અપલક ઘોડી જો તમે સામે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો આ મોટલો જોવા મળ્યો એટલે બધા છોકરાઓ રાજી થઈ ગયા છે અને તમે જો આ મંદિર ક્યાં કણે છે જોવો તમે બહુ મસ્ત મંદિર છે મિત્રો ને જોઈએ હવે ટ્રેકિંગ કરી છે કે પછી ઉબાજીથી ગાડી ઉપર ચડાવી છે જોઈ શકો છો હા વન વગડો છે ને એનામાં હિંગલાજ માતાજીનું મંદિર છે બહુ સરસ મજાનું મંદિર છે મિત્રો જરૂરથી તમે આવજો હું તો કહું છું ચોટીલા આવો તો જરૂરથી ચોક્કસ આવજો શક્તિપીઠ ધામ અને હિંગલાજ માનું મંદિર છે આ ડુંગર ઉપર આવેલું હલો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હિંગલાજ માતાજીના મંદિરે તો આ મંદિર છે હર્ષેશ્વર મહાદેવનું મંદિર એટલે તમને મંદિર દેખાડી આપણે લોક લાગો છે મહામાયા શ્રી હિંગલાજ માતાજીનો મંદિર તરફ જવાનો રસ્તો છે આ મહાદેવનું મંદિર આ સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો આપણે તો ખૂબ મજા આવી ગઈ ટ્રેકિંગ કરવાની બહુ મસ્ત જગ્યા છે મોટો ઘંટો ઊંચો રાખ્યો છે આપણે ઊંચો કરવાનો છે કોને ઊંચો કરશો ભાગી તા ગયો ફાઈનલ ભાઈ તો હાલો મિત્રો માતાજીના દર્શન કરી લઈએ આપણે તેવું શું કરવા અહીં નથી આવવાનું જાયું નહીં અહીંયાથી નીકળશે વાંધો નહીં મિત્રો દર્શન કરી લેજો હિંગલાજ માના તમે બધા જય જય આપણે આ સાઈડ થી પ્રદક્ષિણા જય જય હાલો મિત્રો દર્શન કરી લીધા બહાર નીકળી પ્રદક્ષિણા કરી બહુ મસ્ત સરસ મજા નજારો છે મિત્રો આપણે બહુ મજા આવી ગયો બહાર નીકળી
મિત્રો દર્શન કરી લીધા છે. જય બજરંગ બલી. તો મિત્રો માતાજીનું મંદિર ડુંગર ઉપર બિરાજમાન છે. આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે અહીંયાથી નીકળી જઈએ. હજી ફાઇનલ નથી, અત્યારે વાગા છે 2, કારણ કે હજી આપણે સાળંગપુર જવાનું, ચોટીલા પણ જવાનું છે. તો જોઈએ હવે શું કે છે બધી ફેમિલી આપણી, મામા શું કે છે, કારણ કે ચોટીલા અમારે માતાજીની આરતી લેવાની છે એટલા માટે. બહુ મજા આવી ગઈ, બાકી સરસ જગ્યા છે આ તો. મિત્રો આ જગ્યાએ મોરલા ને ઢેલો બહુ છે, ઘણી બધી ઢેલો છે ને મોરલા પણ છે. અવાજ હમણાં આવતો હતો અમને. બંને ડુંગર બાજુ ઘણા બધા છે મોર. તો હાલો મિત્રો, ફાઇનલ આપણે દર્શન કરી લીધા છે ને અહીંયાથી આપણે નીકળી જઈએ. હવે ક્યાં જવાનું છે એ ફાઇનલ નથી. ફાઇનલ થશે પણ એ તમને વ્લોગ બતાવતા રહેશું, બરોબર? ક્યાં થાય છે ફાઇનલ, બરોબર પ્રકાશભાઈ? મારા ખ્યાલથી હનુમાને થવો જોઈએ, કેમ કે યાર ચોટીલા વધારે ટાઈમ આવ્યો હું, પણ સાળંગપુર નથી આવ્યો, એટલે આજે જ આવવાનો ભાઈ વિચાર સેમ છે, અમારે પણ એવું જ છે ભાઈ. અને આ જગ્યા તો બહુ સારી છે. તમે ચોટીલા આવો ત્યારે આ જગ્યા આવજો. અચ્છા, મસ્ત જગ્યા છે. અને વરસારામાં જ આવજો, કેમ કે આ જગ્યા મજા બહુ આવે છે. વરસાદ નહીં મળે, વરસાદ ઋતુમાં કહેવાય. વરસાદ ઋતુમાં હાલો વાંધો નહીં. અને આપણા કચ્છી બ્લોગ ને તમે સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરતા રહેજો. આવો ને આવો. અને આપણા હોર્સ ઓફ કચ્છ ગુજરાતમાં 10 કે સબસ્ક્રાઇબ થઈ ગયા છે વિપુલભાઈ. થઈ ગયા છે અને ભાઈ. આગળ વધે એવી શુભકામનાઓ. માં ચામુંડા એને હંમેશા આગળ વધારે એવી શુભકામનાઓ. તો ચાલો મિત્રો, હવે આપણે અહીંયાથી નીકળી જઈને. હવે હરિયાળી ગઈ છે ને, બહુ મસ્ત છે. હરિયાળીની થી વાત જ ન પૂછો. આશાપુરા ડુંગરની યાદ આવી ગઈ. હા, અહીંયાની આશાપુરાની યાદ અને ધ્રંગધામ મેકણ દાદાની જે સાઈડમાં હા ડુંગર ભાઈ, છે ને, હમણાં આગલી ટ્રીપમાં જે આપણે વ્લોગ બનાવ્યો, હા એમાં ગયા હતા. એ જ જગ્યા છે. મજા આવી ગઈ ભણ્યા. તમે પણ અહીંયા આવો એકવાર. લોકેશન તમને મળી જશે બીઓમાં. જરૂરથી આવો એકવાર. અચ્છા, એવું છે. Bye. ચાલો તો મિત્રો, હાલો આપણે અહીંયા નીકળી ગયા છીએ ને હવે જવાનું છે ચોટીલા. ફાઇનલ થઈ ગયો છે. સાળંગપુરનો કેન્સલ કરવામાં આવ્યો છે. ચોટીલા 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 ને સિરા ધારો ક્યાં હાલ આવે? ચોટીલા ચોટીલા કે ક્યાં બોલ? ચોટીલા. હા, પણ એમ કે અમારે પણ હારથી લઈ ગયો. બાકી કાણ પડતી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ બોલ પક્કા એવું નથી બોલતી કાઠિયાવાડો ડોહ્યો સરપ્રાઈઝ મારા પપ્પા છે માલધારી, તમને વ્લોગમાં બતાવી દે. એની ગાયો બેસો છે ભાઈ. હરિયાણી ગીર જાણી નહીં. હા, નેરો ખાલી આ નેરો તો ખરા ખાલી એ આશાપુરા ડોંગર યાદ હતી ભાઈ. મેં